સચિન જીઆઈડીસી વિસ્તારમાં શુક્રવારે સાંજે નોકરી ઉપરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના જ પૂર્વ પતિ દ્વારા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ફિલ્મી દ્રશ્યોની જેમ પૂર્વ પતિએ બોલેરો પિકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડી અપહરણ કર્યું હતું. આ અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પૂર્વ પતિ છોટા ઉદેપુર પહોંચે તે પહેલા ચેકપોસ્ટથી પકડી પાડ્યો હતો અને મહિલાને સહી સલામત મુક્ત કરાવી હતી. પતિને પામવા માટે પૂર્વ પતિએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો. આ ઘટના શુક્રવારે 23મી ઓગસ્ટના રોજ સાંજે 7:15 વાગ્યાની આસપાસ બની હતી. ભોગ બનનાર મહિલા રીટા, જે આશરે 1.5 વર્ષ પહેલા સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બરસન કિરાડથી છૂટાછેડા લઈ અલગ રહેતી હતી. તે પોતાની બહેનપણી સાથે નોકરી ઉપરથી ઘરે જઈ રહી હતી. તે જ સમયે તેનો પૂર્વ પતિ રાકેશ એક સફેદ બોલેરો પિકઅપ ગાડીને લઈને આવ્યો હતો. તેણે રસ્તામાં જ રીટાને રોકી અને બળજબરીપૂર્વક તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી હતી અને તેનું અપહરણ કરી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. રીટાના ભાઈ અંબુભાઈ ઉર્ફે કરણ જંતુભાઈ રાઠવાએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું. પોલીસે સઘન તપાસ અને વ્યૂહાત્મક કામગીરીના કારણે અપહરણકર્તા રાકેશ કિરાડ છોટા ઉદેપુરના ખીરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી અપહરણ કરાયેલી મહિલા રીટાને સહી સલામત મુક્ત કરાવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે 1.5 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા હોવા છતાં રાકેશ તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માંડવા માંગતો હતો અને આ જ કારણે તેણે આ અપહરણ કાવતરું રચ્યું હતું. આ બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. 4 માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું, જ્યારે 2.5 વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી. આ સંજોગોમાં પૂર્વ પતિને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે આ અપરાધ આચર્યો હતો. હાલ સચિન જીઆઈડીસી પોલીસે આરોપી રાકેશ કિરાડની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.